આજના ઉત્સવની પણ જય. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણા ભારતીયો માટે અને તમામ દુનિયાને માટે ઉત્તમ દિવસ છે. કારણ કે ગુરુના આશીર્વાદ મેળવીને આપણે આપણા જીવન જીવવાનું છે કે એમાંથી આપણને જે પ્રેરણા મળે, આદેશ મળે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનને શાંતિ પણ મળે અને આત્માનું શ્રેય પણ થાય. કારણ કે આ વ્યાસ ભગવાન જે થઈ ગયા, જેને 17 પુરાણ પછી 18મું ભાગવત પણ રચ્યું છે અને બધાના ગુરુ પણ કહેવાય છે. જે કંઈ આગળ બધા ઋષિઓ થઈ ગયા એના, અને એમને આ બધું આપણને જે વેદ ઉપનિષદો અને બધા શાસ્ત્રોની અંદર જે કંઈ જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન પ્રમાણે જીવન જીવવાનો આદેશ એમનો પણ છે. એ જ વાત ભગવાન શ્રીજી મહારાજે પણ આપણને હમણાં જેમ કહ્યું એમ શિક્ષાપત્રી જેવો એક ગ્રંથ આપ્યો છે. એની અંદર પણ આપણને ખૂબ એવો આદેશ આપ્યો છે કે આપણે જીવન કઈ રીતે જીવવું, અને એ પ્રમાણે જીવન જીવવાથી ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય એમ મહારાજે લખ્યું છે શિક્ષાપત્રીમાં છેલ્લા શ્લોકમાં, કે આ રીતે જો પવિત્ર જીવન જીવે અને પોતે જો ભગવાનનો આશરો ડર રાખીને ભક્તિ કરે તો એને ચારેય પુરુષાર્થ થાય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ દરેક મનુષ્યને કરવાના કહ્યા છે. ધર્મ પહેલામાં પહેલો આપણો પગ, આપણો જે મુખ્ય પાયો છે એ ધર્મ કહ્યું એને. જો ધર્મનો પાયો આપણો મજબૂત હોય તો બધા પુરુષાર્થની સફળતા મળે. ધર્મ વગરના મનુષ્યને પશુ જેવા કહ્યા છે. ધર્મેને હીના પશુભીર નરાણા, કે જેના જીવનમાં ધર્મ નથી એ મનુષ્ય પશુ સમાન. પશુને જેમ ખબર નથી એમ આપણે જીવન જીવતા હોય. આપણે છે એ જરા ખાઈએ પીએ, સારી રીતે મહેલની અંદર બેસીને જમીએ, મકાનની અંદર છે વ્યવસ્થિત જમીએ, પેલા રસ્તા ઉપર જમીએ પશુઓ, અને એ નિંદ્રા લે છે એ રસ્તા ઉપર લે છે, આપણે જરા પલંગ ઉપર લઈએ છીએ. ફેર એટલો છે. અને એવું જીવન જો આપણે જ જો જીવતા હોય તો પછી એને પશુ જેવો કહે છે. એટલે એ મનુષ્ય ઉત્તમ તે આપણને આપ્યો છે. એને અંદર જો ધર્મની દ્રઢતા થાય, ધર્મ એટલે શ્રીજી મહારાજે કહ્યું સદાચાર, ધર્મ જ્ઞેયો સદાચાર, એટલે સદાચાર એ મોટો ધર્મ છે. અને એ ધર્મનું જો આચરણ આપણી અંદર હોય, સદાચરણ એટલે સદાચાર. સદ એટલે પરમાત્માના આજ્ઞા મુજબ જીવન જીવવું. સત એવા સત્પુરુષો, મહાન પુરુષો જેવા અવતારી પુરુષો થઈ ગયા, એમના આદેશ મુજબ જીવવું એ સદાચાર. તો એની અંદર શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણે આદેશ આપ્યા છે. એવા જો સદાચારનું જીવન એટલે દરેક મનુષ્ય પ્રત્યે દયા. દયા ધર્મ કા મૂળ હે ને પાપ મૂળ અનિવાર્ય. આપણે જો દયા જીવનની અંદર હોય એ ધર્મનું મૂળ છે. દરેક મનુષ્યો પ્રત્યે દયા હોવી જોઈએ. મહારાજે તો શ્રીજી પણ લખ્યું પશુ પંખી જીવ માત્ર ઉપર દયા હોવી જોઈએ. કોઈ જીવને દુઃખ ન થાય, કોઈ જીવને કંઈ પણ મુશ્કેલી ન થાય એવા વિચારો હંમેશા આપણી અંદર હોય તો આપણું સુખી થઈએ, દેશ પણ સુખી થાય, સમાજ પણ સુખી થાય. તો એ પણ એક મોટી વાત આપણને આપી છે. એ ગુરુનો આદેશ છે. અને એ ધર્મ સદાચારનું આપણે આપણા જીવનમાં કોઈ વ્યસન નહીં, દૂષણ નહીં, કોઈ પાપ નહીં, કોઈનું દુઃખ, કોઈને ત્રાસ નહીં આપવો નહીં, કંઈ નહીં. સૌનું સારું થાય. પૂજ્ય યોગીજી મહારાજ કાયમ માટે આપણે બોલતા, આપણે સાંભળ્યું છે, ખૂબ વખત સાંભળ્યું છે કે સ્વામી કહેતા કે સર્વનું ભલું થાવ, સર્વ મનુષ્યનું ભલું થાવ. એમને કંઈ નાત જાતના કોઈ ભેદ કર્યા નથી. જેમ શ્રીજી મહારાજે નાત જાતના ભેદ કર્યા નથી, દરેકનું હિત થાય. શિક્ષાપત્રી લખી છે, એમાં લખ્યું એમને સર્વજીવ હિતાવ. પહેલું જ એમને શિક્ષાપત્રીમાં પહેલું જ લખ્યું કે સર્વજીવ હિતાવ, દરેક જીવનું હિત થાવ. એમાં પછી કંઈ નાત જાત દેશ વેદ એ કશું જ નહીં. મનુષ્ય માત્ર, પશુ માત્ર, જીવ પ્રાણી માત્રનું નહીં. હું હિત કરવા માટે આવ્યો છું અને એને માટે આ શિક્ષાપત્રી લખું છું.
એમ જોગી મહારાજ પણ કહેતા ભગવાન સર્વનું ભલું કરો. બસ એમની પાસે એક જ હતું કે ભગવાન સર્વનું ભલું કરે, અને એ રીતે એમના જીવનમાં જીવ્યા હતા. એ પ્રેરણા આપણને આપી છે. તો એ જ ધ્યાનમાં જે આપણો જીવનની અંદર છે, અને એ સદાચાર જો આપણે રાખીશું તો ખૂબ મોટું કામ આપણા માટે થાય છે. એટલે પહેલાં પહેલું જીવનની અંદર ધર્મ પુરુષાર્થ એ મુખ્ય વસ્તુ છે. એ પાયો છે. જો બિલ્ડિંગ મોટું કરીએ 50 માળનું 100 માળનું અને 100 માળનું, તો એની અંદર પાયો બહુ મજબૂત કરવો જોઈએ. અને એ પાયો જો મજબૂત હોય તો પછી ગમે એટલા અત્યારે તો માનો છે પૃથ્વીનો આપણે આવે છે ને પૃથ્વી ભૂકંપ, ત્યાં ભૂકંપને એ થાય એવા પણ મકાનો થાય છે. કેવી રીતે બંધાય છે કે જેથી કરીને પાયો નાખ્યો હોય તો ભૂકંપ ગમે એટલું આવે તો પડે નહીં. તો એ પાયો જો મજબૂત હોય તો આપણું જીવન સારું બને. એટલે આપણા જીવનમાં ઝંઝાવટ આવે, જેમ ભૂકંપ આવે છે, હવા આવે છે, બીજું ઘણી ઘણી આવે, પણ એવાની અંદર જો આપણે ટકી રહેવું હોય તો આપણો ધર્મ, અને એ જો આપણે બરાબર હોય તો ઘણે તો દુઃખ આવે, ગમે મુશ્કેલી આવે, ગમે ત્યાં પ્રશ્નો આવે, તોય ભગવાનને યાદ કરીએ અને ભગવાને આપણે આપેલો ધર્મના પ્રમાણે આચરણ હોય તો સરળ. એટલે ધર્મ છે એ મુખ્ય વસ્તુ છે. અર્થ, એટલે અર્થ એટલે પૈસો. પૈસો જે આપણે કમાવો છે એ ના નથી. શાસ્ત્રોમાં કહ્યું છે તમે કમાવો, દેશ પરદેશ જાઓ, ગમે ત્યાં જે પણ પૈસા કમાવો, પણ પૈસા નીતિને પ્રમાણિકથી કમાવો, ખોટી રીતે નહીં, કોઈને દુઃખ આપીને નહીં, કોઈને ત્રાસ આપીને નહીં, કોઈને હેરાન પરેશાન કરી નહીં, જૂઠું કરીને નહીં, નીતિથી કરો. નીતિથી ભાઈ કમાવો તો એ સુખ આપશે, પૈસો સુખ આપશે, અને આપણને સુખી થશે, બીજા સુખી થશે. તો અર્થ છે એ પણ ધર્મમાં સદાચારમાં રહીને કરવો. અર્થ એટલા ધર્મ, અર્થ અને કામ જે આપણી ઈચ્છાઓ છે, જે દરેક પ્રકારની આ સંસારિક, વ્યવહારિક, બીજી ત્રીજી, એ પણ ધર્મમાં રહીને. પણ આપણે એ ધર્મ વિરુદ્ધની ઈચ્છાઓ બધી છે. અત્યારે તો બધી આપણે જોઈએ છીએ કે નાટકને સિનેમાની અંદર કેટલી બધું અશ્લીલ બીજું ત્રીજું બધું આપણે જોઈએ છીએ, અને એનાથી શાંતિ થતી નથી. તો એક છે એ પ્રમાણે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથો પુરુષાર્થ મોક્ષ કયો. જો પહેલો ધર્મ પાયો છે, પછી આપણી સંસાર વ્યવહારની પ્રવૃત્તિ કરવી, એમાં પણ એ ધર્મને આધારે થઈએ અને જો એ પ્રમાણે કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષની એટલે જોગી મહારાજ કહેતા મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. આપણો મોક્ષ કરવો છે તો પહેલો તો મોહ ટાળવાનો. આપણે મોહ થઈ ગયો છે. જે વસ્તુ ખોટી છે સાચી બને છે, સાચી વસ્તુ ખોટી બને ગઈ. આ બધું નાશવંત છે, આપણે જાણીએ છીએ. આપણો દેહ પણ તૂટ જાય, પણ એમાં આસક્તિ છે તેને લઈને આપણે કેટલું બધું અનર્થ થઈ જાય. તો કહેવાનું કંઈ એ પ્રમાણે આપણા જીવનની અંદર આ મોહ છે એને ટાળવાનો છે. મોહ એટલે આ સ્વામીએ કહ્યું મોહ એટલે સુખ, જે ખોટી વસ્તુ એટલે જગત ખોટું છે. આ બધી વસ્તુ છે દેખાય છે પણ ખોટી છે, એ પણ નાશવંત છે. કઈ વસ્તુ સાથે આવતી નથી, આવવાની પણ નથી. ભગવાન સત્ય છે, સનાતન છે, દિવ્ય છે, એના થકી આપણને લાભ થાય છે, મોક્ષ થાય છે. તો સ્વામી કે જે પ્રમાણે જો સમજણ થાય કે આમાંથી આપણે જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈએ, જેમ જેમ શાસ્ત્રો વાંચતા જઈએ, જેમ આપણે સારે માર્ગે ચાલતા રહીએ તો આપણી અંદર સારા વિચારો આવે અને એને કરીને આપણો મોક્ષ પણ થાય. એટલે આપણે શું, આપણું અજ્ઞાન જતું રહે છે. આપણું અજ્ઞાન શું છે કે આ દેહ છે નથી, છતાં આપણે માન્યું મારું છે, અજ્ઞાન છે. જ્ઞાન થાય તો દેહ નથી આપણું, આપણી નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, દેશ નથી, વેશ નથી, કોઈ પણ વસ્તુ નથી. આપણે તો આપણે સમજીએ તો આપણી તો માની બેઠા છે કે અમારી નાત છે, અમારી જાત છે, હું આ ફલાનો ભણેલો ગણેલો બુદ્ધવાન પંડિત પૈસાદાર કોઈ નથી. મૃત્યુ થયા પછી કશું રહેતું નથી. તો સ્વામી કહે છે એ પણ જાણવાનું કે એક વખત મૂકવાનું છે. તો વ્યવહાર તો કરવાનો છે, તમે વ્યવહાર બધો જ કરો, ગ્રસ્તની રીતે, પૈસા ટકાની રીતે બધું જ કરો, પણ એક દિવસ મૂકવાનું છે. એ આસક્તિ રહિત, જેમ જનક રાજા રાજ કરતા હતા, આસક્તિ રહિત કરતા હતા, તો એને આખું રાજ પોતાનું નાશ પામવા માંડ્યો, અગ્નિ લાગ્યો. તો એને કંઈ નહીં, કથા બેસી રહ્યા કે કેમ શું ટકા રાજા તમારું બધું, કે મારું કંઈ છે નહીં, હું ઉઠવા ઉઠું. બીજા બધા તો પોતાનો ઘર મકાન ઓલવવા માટે ગયા, પણ રાજા બેસી રહ્યો કથામાં અને કહ્યું કેમ નહીં, તો આ મારું કશું છે જ નહીં, કે મારું છે એ નહીં. તો એને હતું તો એને શોક ના થયો, થાય છે દરેક જવાનું છે, આપણે જાણીએ છીએ જવાનું, પણ એને માટે આપણે સાચું ખોટું પ્રપંચ કરીને કેટલા બધું થાય છે અનર્થ, એ ના થઈ શકે કે ભાઈ સાહેબ મૂકવાનું છે. તો જો કહેવાનું છે કે દેહ મિથ્યા છે, દેહ નાશવંત છે, આ જે વસ્તુ છે પણ નાશવંત છે, એ જ્ઞાન છે. જ્ઞાન જો આપણને થાય
તો વાંધો આવે નહીં. અને એવું જે જ્ઞાન છે આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન કહે છે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને એ મારું સ્વરૂપ છે, એ થઈને મારે ભગવાનની ભક્તિ કરવી છે. તો પછી કોઈ જાતનું આપણને આવરણ આવે નહીં, કોઈ જાતનું દુઃખ ના આવે ને. પરમાત્મા છે, સત્ય સનાતન છે, એ જ આ બધું કરી રહ્યા છે. એમની ઈચ્છાથી જ બધું થાય છે. સારું કે નરસું એ ભગવાન જ કરે છે. આપણા માટે જો સમજીએ તો વાંધો આવે નહીં. તો કહેવાનું શું છે કે દરેકની અંદર ભગવાન દરેકનું સારું કરવા આવ્યા છે, કોઈનું ખોટું કરવા આવ્યા નથી. પણ આપણી માન્યતાઓ છે કે સારું કર્યું તો ભગવાને કર્યું અને ખોટું કર્યું તો સારું કર્યું તો મેં કર્યું અને ખોટું કર્યું તો ભગવાને કર્યું. ભગવાન કોઈનું ખોટું કરવા નથી, સારું કરવા આવ્યા છે. પણ આપણું પેલું અજ્ઞાન છે એટલે મેં કર્યું થાય છે, હું કર્યું પણ કંઈ હું છે ત્યાં કંઈ અજ્ઞાન છે. તો એ બધું ટાળવાની વસ્તુ મહારાજે આપણને કરી છે. એ ટાળીને આપણે જો આપણું કાર્ય કરીશું તો કોઈ જાતનો આપણે વાંધો ના આવે. અને આદેશ આપણને આ બધો મળ્યો છે જે શાસ્ત્રોની અંદરથી મોટા પુરુષો થકી. અને એવી રીતે ત્યાં આત્માનું જ્ઞાન વાત કરી તો એવા જે સત્પુરુષ જ્યાં પૃથ્વી ઉપર પ્રગટ આવ્યા, ગુણાતીતાન સ્વામી મહારાજ લઈને એમને કહ્યું કે એમના દ્વારા તમને બધાને સુખ મળશે. તો ગુણાતીતાન સ્વામીને વિશે આત્મબુદ્ધિ કરી બધાને સુખ મળ્યું. શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, જોગી મહારાજ એવા પુરુષ હતા, એ સાચા ગુરુ હતા. એમને કોઈ દંભ નહોતો, આળસ નહોતું, એમને કોઈ મોહ નથી, મમતા નથી, મારું નહોતું, તારું નહોતું, કંઈ નથી. છળ નહીં, કપટ નહીં, પ્રપંચ નહીં, સૌ સારું. કોઈ એમને સામે અપમાન કરે તો એનું સારું, કોઈ એના માટે ખરાબ બોલે તો એ સારું, કોઈ હેરાન કરે તોય સારું, કોઈ ગમે તે બોલે તોય હતું, એમને માટે ગમે તે કરે તો. કારણ કે એમને એક જ હતું કે ભગવાન છે બધું કરતા છે. તો ભગવાનને વિશે એવો ભાવ રાખીએ તો એમને આવી બધી મુશ્કેલીઓની અંદર પણ શાસ્ત્રી મહારાજ આપણા મંદિરો બધો કર્યું છે. જોગી મહારાજ ઘણી મુશ્કેલીઓ, દરેક કામમાં સારા કામમાં મુશ્કેલીઓ હોય જ છે. અને એ મુશ્કેલીઓનું નિવારણ આપણે કરવું એ આવા જ્ઞાનથી આપણે નિવારણ થાય છે કે ભગવાન કરતા છે, જે કરે સારું છે, આપણે એમાંથી ઘણું પ્રાપ્ત. તો એ સવા પુરુષોએ એમને સહન કરીને આપણને જે આ જ્ઞાન આપ્યું છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. અને એ રીતે આપણે દરેક મનુષ્યની અંદર જો સદભાવ, પ્રેમ અને આપણે રાખીશું તો આપણને પણ શાંતિ થશે, બીજાને પણ શાંતિ થશે અને દેશની અંદર પણ આપણને સારી શાંતિ પ્રાપ્ત થશે. એવું જે આપણને ગુરુએ જ્ઞાન આપ્યું છે તો એ જ્ઞાન જો આપણા જીવનમાં દ્રઢ જાય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. અને આ પ્રમાણે આવા જ્ઞાનથી, સમજણથી સંસારમાં પ્રશ્નો ઘણા આવવાના છે જ. બધા ભગવાન રામને આવ્યા, કૃષ્ણને આવ્યા. ભગવાન રામને વનવાસ જવું પડ્યું, કૃષ્ણને જેલમાં જન્મ થયો, ભગવાનને જેલમાં જન્મ થયો. કંસ એનો જ મામો હતો, પોતા મામા હતા એને જેલમાં પૂરી દીધા, એના ભાઈ બહેન બનાવીને ત્યાં જન્મ થયો. ભગવાનને જન્મ ક્યાં થાય? પણ ભગવાનને કોઈ બંધન છે નહીં. તો એના જે જેલના બંધન હતા છૂટી ગયા અને ગોકુળમાં જઈને ગયા ને એમનું કાર્ય એમને તો કર્યું જ. પણ કેવું અજ્ઞાન માને છે કે હું ભગવાનને બંધનમાં લેવું કે ભગવાનને હું હેરાન કરું, એ તો થતા જ નથી. આપણે થઈએ છીએ. સારા કામ કરે છે એને કોઈ જાતનો વાંધો છે નહીં. તો એવા જે આદેશ પ્રમાણે મહારાજને પણ એવા પ્રશ્નો છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જે છે આ દેશને તો આપણે ગાંધીજી હતા. તો ગાંધીજી સારા સ્વરાજ માટે કરતા હતા. તો પણ એમને કેટલી મુશ્કેલીઓ સરકાર પેલા તરફથી. પણ કહેવાનું એમને એને પોતાનો માર્ગ ચાલુ જ રાખ્યો ગમે તે હોય તો પણ. એમ જે એવા માણસો છે એને બીજા કંઈ નથી, પોતાનું કાર્ય કરે જાય છે. અને આ કાર્ય સત્યનું કાર્ય છે તો વધે છે. એમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું હતું તો શાસ્ત્રી મહારાજ પ્રવર્તાય છે. તો આજે દેશ પરદેશની અંદર આવો બધો આપણો સત્સંગનો ફેલાવો પણ થયો છે, શું તો થયો છે. તો એ પ્રમાણે સાચા સંત મિલે કમી કાઉ રહી, સાચી શીખવે રામ કી રીત પૂજી. કે સાચા સંત મિલે તો એ ભગવાનની રીત છે, ભગવાનના જે આદેશ છે, ભગવાનના જે નિયમો છે. અને જે આપણા પ્રમાણે સામાજિક છે, કાર્યો છે, રાજકીય કાર્યો છે કે પછી ધર્મના જે કોઈ પણ કાર્યો, એની અંદર એવા સાચા સંતો મળે તો આપણું કાર્ય થાય છે. અને એવા સાચા સંતની વાત માટે નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવું શાસ્ત્રોમાં તો લખ્યું કે સત્પુરુષ કેવા હોય કે શ્રોત્રિય, દરેક શાસ્ત્રોનું જ્ઞાન છે, આત્મા પરમાત્માનું જ્ઞાન છે, બ્રહ્મનિષ્ઠ છે કે બ્રહ્મ પોતે અખંડ બ્રાહ્મી સ્થિતિમાં રહે, એને કંઈ ગમે તે થાય તો એને મનમાં દુઃખ કોઈનું નથી. તો બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠે કહ્યું. અને એવા જ જે સ્વતંત્ર તે થાય છે ત્યારે એવું કહે છે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વભૂતેષુ મદભક્તિ લપ્તે પરમ. કે જેને આ પ્રમાણે બ્રહ્મનિષ્ઠ છે અને આપણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, આવા પુરુષો છે એને કોઈ ઈચ્છા નથી, એને કોઈ મમત્વ નથી. અને એવા પુરુષો છે એ જ પોતે અને દરેક મનુષ્ય તરફ સદભાવ રાખે છે, દરેક પ્રત્યેનો પ્રેમ રાખે છે.
એ મારી ભક્તિને પામે છે. નિષ્કુળાનંદ સ્વામી પણ લખ્યું કે કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, પણ સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની ભક્ત ચિંતામણી છે એમાં બીજું પ્રકરણ છે એ સંતના મહિમાનું લખ્યું છે. સંતના લક્ષણ જે શાસ્ત્રોમાં લખાયા છે એ જ વાત એમણે પોતાના એમાં કાવ્યોમાં ભક્ત ચિંતામાં લખ્યું કે આ ચાર વસ્તુ છે બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. કામદુગા એટલે કામદુગા ગાય બહુ દૈવી ગાય છે, શાસ્ત્રોમાં લખ્યું છે. તો એ જે આપણે ઈચ્છીએ ત્યારે આપણને દૂધ આપે ને બધું આપે, એને આપણી ઈચ્છા જ કરવાની અને બીજું મળી જાય એવી દૈવી ગાય છે. તો આપણે જો એની પાસે જઈએ તો એ પણ આપણને સારી વસ્તુ આપે છે. કામદુગા કલ્પતરુ એક વૃક્ષ છે એ પણ દૈવી છે, અને એ દૈવી એની પાસે જઈએ જે આપણે કલ્પના કરીએ એ આપણો સંકલ્પો પૂરા કરે. અને કામદુગા કલ્પતરુ પારસ એક પથ્થર આવે છે, એ પણ કેવો છે કે લોખંડે અડાતો સોનું થઈ જાય, એ પણ ઉત્તમ વસ્તુ છે, આપણને આપે છે. પણ એ બધી વસ્તુ કામદુગા કલ્પતરુ પારસ ને ચિંતામણી પણ એક બન્યું પથ્થર, એ પણ જે ચિંતવી એ આપણને મળે. આ ચારેય વસ્તુ આપણને સારી આપે છે, પણ શું આપે છે કે દુનિયાનું માયિક સુખ. આપણે જે કલ્પીએ છીએ કે પૈસા આપે, ટકા આપે, બંગલા આપે, મોટર આપે, જેમ જે મળે પછી જે નાશવંત છે આપે છે ખરા એ વસ્તુ ઉત્તમ છે બધી, પણ ચારેય વસ્તુ જે આપે છે આપે કહ્યું નાશવંત આપે. એને જે કરીએ આપણે, કારણ આપણે જીવનો નાશ, આપણે જે માયાવી જીવ છે એટલે એની પાસે એ જ માગીએ કે અમને આ મળો તે મળો, તો એ આપે છે ને. પણ સ્વામી નિષ્કુળાનંદ કહ્યું કે બધું છે પણ આ પ્રમાણે નાશવંત. તો કહ્યું કે એ સંત સમાન એ કે નહીં એ મેં મનમાં, એટલે બધી વસ્તુઓ આપે છે પણ સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર. કામદુગા છે પણ સંત સમાન નથી. સંત જે આપે છે એ આપણને ભગવાન આપે છે, સાચી વસ્તુ આપે છે, પરમાત્માનું જ્ઞાન આપે છે, અને એ જ્ઞાનથી આપણા જીવનો આ લોક ને પરલોક બે આપણો સુધારે છે. એવું જ્ઞાન, એવું જે એવા સંત જે આ વાત કહ્યા કે જે એનાથી ઉત્તમ સાંચ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય એવા જે ગુણોથી યુક્ત છે એ બધાને એવું જ્ઞાન આપે છે આત્મા પરમાત્માનું. અને જેને કરીને આપણે સર્વ પ્રકાર સુખિયા થયા છે. અને જે કંઈ આપણા લોકના મોહ મમતાઓ મૂકીને કહે છે કે આપણે આ લોકનું પણ સુખ મળે છે, પરલોકનું પણ સુખ મળે છે. તો સાચા સંત સેવે આપણને આ બધો લાભ છે. એટલે ગુરુ, જેને આપણે ગુરુ કહીએ છીએ, એવા ગુરુઓ જેને મળ્યા છે એના આખ્યાન આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ. એના થકી લોકોને, સમાજને, રાષ્ટ્રોને અને બધાને લાભ થયો છે. તો આપણે ભગવાનને આ રીતે પ્રાર્થના કરશું કે જેથી કરીને આપણને ખૂબ સુખ શાંતિ કરી થાય. અત્યારે આપણે પણ એક થોડો પ્રશ્ન વરસાદનો આવ્યો છે એટલે આપણે એની પણ ધૂન, એને પણ પ્રાર્થના કરીએ કે વરસાદ તો પેલો આવીને જરો આ છાંટા કરીને ગયો છે ને કંઈક થયું, પણ આવી એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો સારો વરસાદ થાય, સારી ખેતી થાય, સારું ધાન પાકે અને મનુષ્યો બધા સુખી થાય, મનુષ્યોને શાંતિ થઈ જાય. એ માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને બધાને સુખ શાંતિ સર્વ પ્રકારે પ્રાપ્ત થાય એ જાય.